આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 40। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિએ સિદ્ધપુર ક્ષેત્રમાં બિંદુ સરોવરને વિશે વિધિપૂર્વક સ્નાન કર્યું, તેમજ પોતાના આશ્રિત ગૃહસ્થ ભક્તજનો પાસે બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન અપાવ્યા। સુવર્ણ, ચાંદી, મોતી, વસ્ત્ર, અલંકાર, અશ્વ, ત્રાંબાના પાત્ર વગેરે પદાર્થો તીર્થવાસી બ્રાહ્મણોને દાનમાં અપાવ્યા, તેમજ તે ક્ષેત્રમાં રહેલા તમામ બ્રાહ્મણોને શ્રી હરિએ 4 પ્રકારના ભોજનો જમાડીને તૃપ્ત કર્યા, અને અન્ય અન્નાર્થીઓને પણ સંતુષ્ટ કર્યા। સિદ્ધપુર ક્ષેત્રમાં ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિએ મહાન ઉત્સવ ઉજવાયો, ને તે ઉત્સવમાં હજારો નર નારીઓ ભેળા થયા। સર્વ હરિભક્ત સ્ત્રી પુરુષોએ શાસ્ત્ર વિધિ અનુસાર તીર્થમાં કરવા યોગ્ય સમગ્ર વિધિનું અનુષ્ઠાન કર્યું। ત્યારબાદ સરસ્વતી નદીને કિનારે રાત્રિના સમયે મહાસભાનું આયોજન થયું। તે સભામાં ભગવાન શ્રી હરિ વિરાજમાન થયા, અને સર્વે ભક્તજનો પણ શ્રી હરિની ચારે તરફ વિરાજમાન થયા। બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બ્રહ્મચારી, ગૃહસ્થ ભક્તો તથા સમગ્ર સંતવૃંદ શ્રી હરિના મુખકમળ સામે નેત્રની વૃત્તિ સ્થિર કરીને બિરાજતા હતા। તે સમયે તીર્થસ્થાનને વિશે ગુપ્તપણે રહેલા અધર્મને જાણતા શ્રી હરિ તેનો વિનાશ કરવાની ઈચ્છાથી ભક્તજનો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, હે મુનિજનો, તમે સર્વે આદરપૂર્વક મારું વચન સાંભળો। અહીં જે મનુષ્યો તીર્થયાત્રા કરવા આવે છે, તેના હિતની વાત તમને હું કહું છું। આ સિદ્ધપુર તીર્થક્ષેત્ર સમગ્ર તીર્થોમાં ઉત્તમ તીર્થ છે, કારણ કે આ બિંદુ સરોવરને કિનારે કર્દમ પ્રજાપતિએ તીવ્ર તપશ્ચર્યા કરી હતી। જગત સૃષ્ટા બ્રહ્માજીના માનસ પુત્ર કદર્મ પ્રજાપતિએ આ ક્ષેત્રમાં તપથી કમલાકાંત ભગવાનનું આરાધન કર્યું છે। તેના આરાધનાથી પ્રસન્ન થયેલા પરમાત્મા તેમને વરદાન આપવા માટે અહીં પધાર્યા, ને તપથી કૃશ થયેલા કર્દમને નિહાળીને ભગવાનના નેત્રોમાંથી અશ્રુ બિંદુઓ પડ્યા હતા। તેનાથી આ સરોવર બિંદુ સરોવર નામે પ્રસિદ્ધ થયું। મહામુનિ કપિલ ભગવાન પણ કર્દમ પ્રજાપતિ અને દેવહૂતિ માતા થકી આ ક્ષેત્રમાં જ પ્રગટ થયા, અને માતાને સાંખ્ય જ્ઞાનનો બોધ આપ્યો। હે ભક્તજનો, સાંખ્ય જ્ઞાનના વિવેકથી માતા દેવહૂતિ અહીં સિદ્ધગતિ પામ્યા છે। તેથી મહર્ષિઓ આ ક્ષેત્રને સિદ્ધપુર નામથી સંબોધે છે। પૃથ્વી પર જે તીર્થસ્થાનો છે, તે સર્વેનું શાસ્ત્ર વિધિ અનુસાર સેવન કરવાથી જ મનુષ્યને યથાર્થ ફળ પ્રાપ્ત થાય છે, પણ અન્ય રીતે થતું નથી। અશ્રદ્ધાળુ, પાપી, નાસ્તિક, સંશય કરનારા, ને હેતુવાદ કરતા, અર્થાત વેદોક્ત આચારમાં કલંક આપતા પાખંડી આ 5 વ્યક્તિઓને ક્યારેય તીર્થનું ફળ પ્રાપ્ત થતું નથી। જે પુરુષ કામ, ક્રોધ તથા લોભનો ત્યાગ કરીને તીર્થભૂમિમાં પ્રવેશ કરે છે, તેને કોઈ પણ વસ્તુ દુર્લભ નથી। તીર્થભૂમિમાં પ્રવેશ કરવા માત્રથી તેમના મનોરથ સિદ્ધ થાય છે। જે પુરુષના હાથ, પગ, જીભ, શીશ તથા મન સંયમમાન વર્તે છે, જેમનું તપ સંયમી અર્થાત દંભ રહિત છે, તેમજ જેમની વિદ્યા સંયમી અર્થાત સાત્વિક છે, તે જ પુરુષ તીર્થફળને પ્રાપ્ત કરે છે।
જે પુરુષ ક્રોધે રહિત છે, જેની બુદ્ધિ નિર્દોષ છે, જે સત્યવાદી છે, જે અહિંસાદિક વ્રતોનું દ્રઢતાપૂર્વક પાલન કરે છે, અને જેની બુદ્ધિ સમગ્ર જીવ પ્રાણી માત્ર પ્રત્યે સમવર્તે છે, તે પુરુષ જ તીર્થફળને પ્રાપ્ત કરે છે. હે ભક્તો, તીર્થમાં ઉપવાસ કરવો, મુંડન કરાવવું, પિંડદાન સહિત શ્રાદ્ધકર્મ કરવું, સાધુ બ્રાહ્મણોને ભોજન કરાવવું, ને ધન સંપત્તિ અનુસાર સત્પાત્રમાં દાન કરવું. વ્રત કરનારા પુરુષ બ્રહ્મચારી માતપિતા જીવે છે, તેવો પુરુષ જેનો મુંડન કાલ નિયમિત છે, તેવા સંન્યાસી તથા સાધુએ તીર્થમાં મુંડન કરાવવું નહીં. સધવા એટલે કે પતિવ્રતા નારીએ પણ મુંડન કરાવવું નહીં. તેમજ 10 માસમાં ફરીથી તે તીર્થસ્થાનમાં આવવાનો પ્રસંગ બને તો પણ મુંડન કરાવવું નહીં. તીર્થમાં જે બ્રાહ્મણો રહેતા હોય તેમને ભોજન કરાવવું, તેમનું પૂજન કરવું, પણ તેમની પાત્ર કુપાત્રતા વિશે પરીક્ષા ક્યારેય ન કરવી. જે તીર્થમાં જે દેવતા મુખ્ય હોય તેમનું શક્તિ પ્રમાણે વસ્ત્ર, ભૂષણ, નૈવેદ્ય, ફળ, પાત્ર તથા ધન અર્પણ કરીને પૂજન કરવું. નિર્ધન હોય તેમણે સ્વયં ભગવાનનું મંદિર વાળવું, લીંપવું, જળ છાંટવું તથા સાધુ સંતોની સેવા કરવી. હે ભક્તજનો, પુણ્ય તીર્થમાં મનુષ્ય જે સત્કર્મ કરે છે તે 1000 ગણું ફળ આપનારું બને છે, તેમાં કોઈ જાતનો સંશય નથી. આમ સાધુ અને તીર્થનો મહિમા કહ્યો. હવે તીર્થમાં કેવી સાવધાની રાખવી તે કહે છે કે જીવ પ્રાણી માત્રે તીર્થભૂમિમાં કરેલું અલ્પ પણ સત્કર્મ દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. તે જ પ્રકારે તીર્થને વિશે કરેલા અલ્પ પાપ કર્મ પણ દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. અન્ય સ્થાનકને વિશે કરેલું પાપ તીર્થક્ષેત્રમાં વિનાશ પામે, પરંતુ તીર્થક્ષેત્રમાં કરેલું પાપ વજ્રલેપ બને છે. હે ભક્તો, તીર્થક્ષેત્રમાં જે પાપ કરવામાં આવે તે પાપની પ્રાયશ્ચિતે કરીને પણ શુદ્ધિ થતી નથી. તેથી તીર્થસ્થાનકને વિશે સાવધાનપણે વર્તન કરવું. ઋષિ મુનિઓએ શરીર સંબંધી ઉપવાસાદિક વ્રતને માનુષ્ય વ્રત કહ્યું છે, તેમજ મનની વિશુદ્ધિને દૈવવ્રત કહ્યું છે. આ બંને પ્રકારના વ્રતનું તીર્થાટન કરતા પુરુષે પાલન કરવું. જે પુરુષ લોભી, ખલ, નિર્દય, દંભી અને વિષયાસક્ત છે, તે પુરુષ સર્વ તીર્થોમાં સ્નાન કરે છતાં પણ પાપી અને દોષથી ભરપૂર જ છે. શરીર સંબંધી મળનો ત્યાગ કરવાથી પુરુષ નિર્મળ થતો નથી, પણ મનમાં રહેલા દોષોનો ત્યાગ કરવાથી જ નિર્મળ બને છે. વિષયોમાં અતિશય આસક્તિ એ મનનો મળ છે. વિષયોમાં અનાસક્તિ એ જ મનની નિર્મળતા કહી છે. જેમણે તીર્થક્ષેત્રમાં પાપકર્મ કર્યા છે તે પુરુષો પિશાચ થયા છે, ને સ્ત્રીઓ ડાકીની તેમજ શાકિનીના શરીર પામી છે. પિશાચ જીવો તીર્થાટન કરતા તીર્થવાસીના અલ્પપણ દોષરૂપી છિદ્ર પર રાત્રિ દિવસ દ્રષ્ટિ રાખે, તેમના અલ્પપણ દોષને દેખીને તત્કાળ તેનામાં પ્રવેશ કરે છે, ને તેમને વશ થયેલા પુરુષો સ્ત્રી ભોગની ને સ્ત્રીઓ પુરુષના ભોગની ઈચ્છા રાખે છે, તેમજ ધનના લોભથી બીજાને દુઃખી કરવા માટેની પ્રવૃત્તિ કરે છે. આ પ્રકારે તીર્થમાં અનેક વિઘ્નો રહેલા છે. તેથી મારા આશ્રિતોએ તીર્થમાં પાપ કર્મ કરવાથી સદાને માટે ભય પામતા રહેવું. તીર્થભૂમિમાં સ્ત્રીઓ પ્રત્યે કુદ્રષ્ટિ કરવાથી, તેમનો સ્પર્શ કરવાથી, તેમની સાથે પરિહાસ કરવાથી વિદ્વાન પુરુષોના સુકૃતનો પણ ક્ષય થાય છે.
એ જ પ્રકારે પર પુરુષ પ્રત્યે કુદ્રષ્ટિ કરવાથી, તેમનો સ્પર્શ કરવાથી સ્ત્રીઓના સુકૃતનો પણ ક્ષય થાય છે. તેથી સ્ત્રી પુરુષે પોતપોતાની ઇન્દ્રિયોનું નિયમન કરવું. તીર્થભૂમિમાં ક્રોધ ઉપર સર્વદા વિજય મેળવવો. નહિતર ક્રોધ તીર્થયાત્રા કરતા પુરુષના ઉત્તમ સુકૃતોને પણ ભસ્મીભૂત કરી નાખે છે. બ્રાહ્મણે આપતકાળ વિના પ્રતિગ્રહ અર્થાત મહાદાન સ્વીકારવું નહીં. વિશેષ કરીને તીર્થને વિશે તો ન જ સ્વીકારવું, કારણ કે પ્રતિગ્રહ બ્રાહ્મણના તપનું તેજ હરે છે. તીર્થમાં વિચરણ કરતા પુરુષે ક્યારેય મિથ્યા ભાષણ કરવું નહીં. જીવ હિંસા તથા પાપકર્મથી સર્વ પ્રકારે ભય પામવું. તીર્થયાત્રા કરતા પુરુષે નિત્ય કર્મનું અનુષ્ઠાન, ભગવત પૂજન, ભગવત કથાનું શ્રવણ, ભગવત કીર્તન અને દાન આદિક સત્કર્મથી પોતાનો સમગ્ર દિવસ નિર્ગમન કરવો. પણ વ્યર્થકાળ ગુમાવવો નહીં. લોકમાં જે મનુષ્યો આ પ્રમાણે તીર્થયાત્રા કરે, તેને જ તીર્થનું ફળ પ્રાપ્ત થાય, અન્યને નહીં. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિએ ભક્તજનોને આ પ્રકારે જીવનનું ઉત્તમ શિક્ષણ અર્પણ કર્યું. શ્રી હરિના વચન અનુસાર પૂર્વે કહ્યું તેમ જીવન જીવતા હોવા છતાં પણ તે ભક્તજનો વિનમ્ર ભાવે તમે કહેશો તેમજ અમે વર્તીશું, એ પ્રમાણે કહીને શ્રી હરિના વચનામૃતોનો સ્વીકાર કરતા હતા. તીર્થમાં કરવા યોગ્ય વિધિને જાણતા ભગવાન શ્રી હરિ ભક્તવૃંદની સાથે સિદ્ધપદ ક્ષેત્રમાં સમગ્ર વિધિ કરીને આગળ જવા નીકળ્યા. તેમજ રસ્તામાં ભક્તજનોને આનંદ ઉપજાવતા વિસનગર પધાર્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે દ્વિતીય પ્રકરણે શ્રી હરિએ સિદ્ધપુર તીર્થક્ષેત્રમાં તીર્થવિધિનો ઉપદેશ આપ્યો એ નિરૂપણ નામે 40મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.